મહાદેવ ડાયરો તો સવાર પડતા જ ઉગી ગયો આપણો પણ સુખનો સૂરજ. ફળિયામાં આવીને જોયું તો કોઈ હજી દેખાતું નહોતું, કારણ કે બધા હજી તો સૂતા હતા. સવારમાં આવી ગયું પાણી, તો મારા પપ્પા તો ટાંકા ઉપર ચડીને પાણી ભરતા હતા. 1, 2 ને 3 ટાંકા તો ભરાઈ ગયા ને ચોથો ટાંકો હતો આપણે ધાબા ઉપર, એ પણ ભરી નાખ્યો તો. ત્યાં તો પપ્પાએ કહી દીધું હું સામું જોઈને ઉભો છો, નળી અંબાવ્યો. અને પછી મેં એને નળી અંબાવી દીધી. નળી અંબાવીને આવી ગયો રસોડામાં, તો પાયલ તો ભાખરીનો લોટ બાંધતી હતી. સવારમાં ભાખરી બનાવવાની તો બહુ આળા સડે છે હો. અભી મજા આયેગા ના. તો ફાઇનલી તાવડીને આપી દીધી છે અવડી મોટી ભાખરી. ભાખરી તો ખાઈ લીધી, પછી સેવનો વારો આવ્યો. તો સેવ પણ હારો મૂકવાની થોડી હોય. નવરા થઈને આવી ગયા મહેશ આપાની ડેરીએ. બધા તો ડેરીએ દૂધ ભરવા આવે છે, પણ હું તો જોવા આવું છું કેટલું બધું દૂધ ભેગું થાય. 3 કેન ભરીને મોકલી દેવાના છે સર્વોત્તમ ડેરીમાં. બ્લેક બફેલો વેરી નાઇસ બટર મિલ્ક. ગામમાં નીકળ્યો ત્યાં તો બોરવેલ હાલતો હતો, અને ત્યાં જઈને પૂછ્યું તો કે પાણી તો આવી ગયું છે 60 ફૂટે. તોય ત્યાં ભૂંગળા અંદર હજી નાખતા કેમ હશે એ કઈ ખબર નથી પડતી હો. પછી તો સાની બોલાવી દીધી બાકાજી કે, અને પછી નીકળી ગયો ઘર તરફ. તો કેવો લાગ્યો આપણો મિની વ્લોગ કોમેન્ટમાં જણાવી દેજો, લાઈક કરી નાખજો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.